કચ્છના જખો ખાતે ઉદવધામ મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ઉદવધામ મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જાણીતા લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ જમાવી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત ડાયરા રસિકોએ ડાયરાની મોજ માણી। આ શુભ પ્રસંગે ટીવી 13 ગુજરાતીના ડાયરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। આયોજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય બ્રહ્મલીન ઉદવધામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના પ્રથમ દિવસે ઉદવધામ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમના બીજા દિવસે શિવ શક્તિ મહાયજ્ઞનું આયોજન હતું, જેમાં 300 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો। મહોત્સવના ત્રીજા દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મલીન ઉદવધામ મહારાજ પુણ્ય સ્મૃતિ અર્થે આ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં ટીવી 13 ગુજરાતીના ડાયરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી તેમના સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા, તો ટીવી 13 ગુજરાતીના ડાયરેક્ટર મુન્નાભાઈ પણ ઉપસ્થિત રહ્યા। હજારોની સંખ્યામાં ભાનુશાલી સમાજ આ મહોત્સવમાં પહોંચ્યો। ઉદવધામ મંદિરનું પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાનુશાલી સમાજના આરાધ્યદેવ ભગવાન ઉદવધામ બાપાના નવનિર્માણ મંદિરમાં ભજન ભૂમિમાં જ્યાં એમનું ભજન છે, જ્યાં એમનું તપ છે, ત્યાં ત્રિદિવસીય મહોત્સવ બહુ જ રંગેચંગે ઉજવાણો। આખું કચ્છ, આખું ભારત, દુનિયાભરમાંથી ભાનુશાલી સમાજના મિત્રો આવ્યા, 18 આલમના મિત્રો આવ્યા। 24 કલાક સંતવાણી મહારાજ જેવી ઐતિહાસિક ઘટનાઓ, ઐતિહાસિક પ્રસંગો ઉજવ્યા, એનો ખૂબ આનંદ છે અને મને એનો ભાગ બનવાનો અવસર મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। હરિઓમ। કચ્છની ઢીંગી ધરતીનો આ એક એવું જખો ગામ ઉદવધામ બાપાના રામ રામના રણકાર આ ધરતીના કણે કણમાં છે। ત્રિદિવસીય અદ્ભુત પ્રતિષ્ઠાનો આ પ્રોગ્રામ, એમાં મહારાસ, યજ્ઞ, ભોજન, ભજન અને આજની રઢિયાળી રાત હજારો લાખો માણસો, જેમાં લાખો માણસોએ પ્રોગ્રામ સાંભળ્યો। ખૂબ મારો સૌભાગ્ય માનું છું મારી જાતને કે આવા સંતના એક કાર્યક્રમમાં હાજરી દેવાનું થયું અને ખૂબ આનંદ આવ્યો। જય ઉદવધામ બાપા।